હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? અંડક વિશે, એટલે કે મહાબીજાણુ ધાની વિશે અભ્યાસ કર્યો હતો. મહાબીજાણુ ધાનીની અંદર આપણે જેના વિશે અભ્યાસ કર્યો હતો એની હું વાત કરું છું. આવી રીતે આપણે એક સ્ટ્રક્ચર જોયું હતું. એ સ્ટ્રક્ચરની અંદર શું હતું? ભ્રૂણપૂટ હતો, એની આજુબાજુ પ્રદેહ આવેલો હતો, પછી અંડ છિદ્ર જોવા તમને મળતા હતા. આના વિશે આપણે અભ્યાસ કરી લીધો. ત્યારબાદ અહીંયાથી આપણે એક અંડનાલની આપણે વાત કરીએ છીએ કે એટલે કે અહીંયા અંડનાલ છે, અહીંયા બીજ કેન્દ્ર છે, અહીંયા અંડ છિદ્ર છે. આટલું તમારે માઇન્ડની અંદર રાખવાનું છે. પછી અહીંયા આપણે આને શું કહીએ છીએ? પ્રદેહ કહીએ છીએ. ઓલરેડી મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર ભણાવી જ દીધું છે. આ ખાલી રિમાઇન્ડ માટે જસ્ટ એમને ફિગર બતાવું છું, એટલે તમને ખાલી મગજમાં બેસે. પ્રદેહ છે અને આ શું છે? આપણું ભ્રૂણપૂટ છે. ક્લિયર? હવે અહીંયા પેલું અંડકાવરણ. અંડકાવરણ એટલે શું? આ અંડક લઈએ છીએ, એની આજુબાજુ શું હોય છે? આવરણ તમને જોવા મળે છે, જે દ્વિસ્તરીય પણ હોઈ શકે અને એક સ્તરીય પણ હોઈ શકે. તો હું અંડકાવરણના આધારે પ્રકાર લઈશ. અંડકાવરણના આધારે. ક્લિયર અહીંયા સુધી? હવે ફિગર મારે તમને કોઈ પણ રીતની બતાવવાની જરૂર નથી, કેમ કે હવે તમને માઇન્ડની અંદર ક્લિયર થઈ જવું જોઈએ. અંડકાવરણના આધારે પહેલો પ્રકાર કે જેની ઉપર એક જ અંડકાવરણ હોય, એટલે કે એક જ સ્તરીય હોય, જે અંડક પર એક સ્તરીય આવરણ જોવા મળે તેને શું કહીએ છીએ આપણે? એક સ્તરીય અંડકાવરણ. બરોબર? હવે આવું તમને ક્યાં જોવા મળશે એના વિશે આપણે વાત કરીએ. તો અમુક જે વનસ્પતિ છે, એટલે કે યુક્ત દલામાં, આવૃત બીજધારી વનસ્પતિના અમુક કુળમાં, બધા નથી કહેતી, અમુકમાં જ કહું છું. ક્લિયર? હવે વાત કરીએ કે જેની ઉપર બે સ્તર છે, એટલે કે દ્વિસ્તરીય છે. જે અંડક પર દ્વિસ્તરીય આવરણ આવેલું છે, તેને દ્વિસ્તરીય અંડકાવરણ કહેવાય છે. અને આવું ક્યાં તમને જોવા મળે છે? તો યાદ રાખવાનું છે, મુક્ત દલા સાથે એક દળી વનસ્પતિની અંદર. ક્લિયર? જે અંડક પર દ્વિસ્તરીય આવરણ છે, દ્વિસ્તરીય અંડકાવરણ કહેવાય છે. મુક્ત દલા અને એક દળી વનસ્પતિની અંદર તમને જોવા મળે છે. હવે વાત કરીએ આપણે ત્રીજામાં શું? કે જેની ઉપર કોઈ અંડકાવરણ જ નથી, અંડકાવરણ વિહીન છે. કેવું છે? જે અંડક પર અંડકાવરણ આવેલું ના હોય. ઓકે, એટલે કે કહી શકું કે અંડકાવરણ વિહીન છે. ઓકે, તો આવા અંડકાવરણને અંડકાવરણ વિહીન કહીએ છીએ.
અંડકાવરણ વિહીન અંડક કહેવામાં આવે છે. તો આની અંદર જે એક્ઝામ્પલ છે ઓલિક્ઝિયા, શું નામ છે? ઓલિક્ઝિયા અને લિરિયોસોમા, જેની ઉપર કોઈ પણ પ્રકારનું અંડકાવરણ છે જોવા નહીં મળે. એકવાર રિમાઇન્ડ કરાવી દઉં શું કહેવા માંગુ છું કે જે અંડક પર એક સ્તરીય આવરણ જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? એક સ્તરીય અંડકાવરણ કહીએ છીએ. અને એની અંદર કયું આવશે? યુક્ત દલા અને આવૃત બીજધારી વનસ્પતિની જે કુળના અમુક સભ્ય હોય છે એ આવશે. જે અંડક પર દ્વિસ્તરીય આવરણ જોવા મળે છે એને આપણે દ્વિસ્તરીય અંડકાવરણ કહીએ છીએ. એની અંદર કયું એક્ઝામ્પલ આવશે? મુક્ત દલા અને એકદળી વનસ્પતિ. અહીંયા સુધી મુક્ત દલા અને એકદળી વનસ્પતિ. જે અંડક પર સમજો અંડકાવરણ આવેલું ના હોય એને અંડકાવરણ વિહીન કહેવાય છે. એમાં એક્ઝામ્પલ છે ઓલેક્સ એન્ડ લિરિયોસોમા. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે આ કોના આધારે વાત કરી? અંડકાવરણના આધારે વાત કરી. હવે હું પ્રદેહના આધારે અંડકના પ્રકાર, પ્રદેહના આધારે અંડકના પ્રકારો. પ્રદેહના આધારે જોઉં તો પહેલું પ્રકાર ટેન્યુન્યુસિલેટ. શેના વિશે વાત કરીશ? ટેન્યુન્યુસિલેટ. ટેન્યુન્યુસિલેટ કોને કહીએ છીએ? કે જેમાં કે જે અંડકની આજુબાજુનો જે પ્રદેહ છે એક્ઝેક્ટલી તમે અંડક ના કહી શકો. અહીંયા હું ભ્રૂણપુટ લખીશ. શું લખીશ? ભ્રૂણપુટ. ભ્રૂણપુટની આજુબાજુનો જે પ્રદેહ છે એ કેવો છે? અલ્પ વિકસિત છે. કેવો? અલ્પ વિકસિત. તો તેને આપણે શું કહીએ છીએ? ટેન્યુન્યુસિલેટ. ટેન્યુન્યુસિલેટ કહીએ છીએ. એટલે કે જે પ્રદેહ જોવા મળે છે આપણને કેવો જોવા મળશે? અલ્પ વિકસિત જોવા મળશે. એટલા માટે આપણે એને ટેન્યુન્યુસિલેટ કહીએ છીએ. હવે આવું ક્યાં જોવા મળે છે? યુક્ત દલા સમૂહમાં. ક્યાં? યુક્ત દલા સમૂહની અંદર. હવે બીજું ક્રેસિન્યુસિલેટ. ક્રેસિન્યુસિલેટ. ક્રેસિન્યુસિલેટની અંદર શું થાય છે કે જે પ્રદેહ છે જે આપણને જે પ્રદેહ આપણને જોવા મળે છે એ ઘણા સ્તરનો બનેલો છે. ઘણા સ્તરનો બનેલો જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ક્રેસિન્યુસિલેટ. આની અંદર કયું આવશે? મુક્ત દલા કયું આવશે? મુક્ત દલા. આટલું તમને રિમાઇન્ડ થઈ જવું જોઈએ. ક્રેસિન્યુસિલેટની અંદર શું આવે છે? હવે જે અહીંયા મુક્ત દલા અને એક દળીની પણ આપણે વાત કરીએ છીએ. હવે અહીંયા મુક્ત દલા સિવાય કયું આવશે? એક દળી, બોરડી અને રંગૂન વેલ. આટલું તમને ક્લિયર હોવું જોઈએ. ફરીથી એકવાર રિવાઇન્ડ કરાવું છું. ટેન્યુન્યુસિલેટ પ્રદેહના આધારે, એટલે પ્રદેહ કોને કહેવાય એ પહેલા તમને ખબર હોવી જોઈએ. ખબર નહીં પડે તો કંઈ મતલબ નથી. આ અંડક છે, આપણે એની આજુબાજુ આવી રીતે અલગ અલગ આવરણ આવેલા છે, રાઈટ?
સોરી, ઓકે, આ અંડ છિદ્ર છે. હવે આ જે આવરણ આપણને જોવા મળે છે, આ ભ્રૂણપૂટ છે. હવે આની આજુબાજુ કાંઈક તો હશે ને, જેને આપણે શું કહીએ છીએ, પ્રદેહ કહીએ છીએ. આટલું આ માઇન્ડની અંદર ક્લિયર રાખજો. હવે જોઈએ કે જે ટેન્યુન્યુસિલેટ હતો એટલે કે ભ્રૂણપૂટની આજુબાજુનો પ્રદેહ કેવો હોય, અલ્પ વિકસિત હોય. અને એવું ક્યાં જોવા મળે, યુક્ત દલા સમૂહની અંદર જોવા મળે. ત્યારબાદ છે ક્રેસીન્યુસિલેટ. ક્રેસીન્યુસિલેટની અંદર શું થાય, જે પ્રદેહ છે એ ઘણા સ્તરનો બનેલો હોય છે. પ્રદેહ છે એ ઘણા સ્તરનો બનેલો હોય છે. મુક્ત દલા, એકદળી, બોરડી, રંગૂન વેલની અંદર તમને ક્રેસીન્યુસિલેટ પ્રકારનો પ્રદેહ છે એ જોવા મળે છે. પ્રદેહના આધારે અંડકના પ્રકાર હતા. એટલે હું પ્રદેહ ના કહી શકું, આ શું છે, અંડકના પ્રકાર છે. પણ એની અંદરનો પ્રદેહ છે એ અલગ અલગ રીતે જોવા મળે છે. ઓકે, ક્રેસીન્યુસિલેટ અંડક છે, પછી ત્યારબાદ છે ટેન્યુન્યુસિલેટ અંડક છે. પણ આધાર કોનો લીધો છે, એણે પ્રદેહનો લીધો છે. ક્લિયર. હવે આપણે વાત કરશું અંડકના આધારે. કોના આધારે, અંડકોના પ્રકાર. અંડકોના પ્રકાર, એમાં પહેલો પ્રકાર લઈ લો. કુલ 6 પ્રકાર છે, જોઈએ. પહેલું ઉધ્વમુખી. ઓકે, બીજું અધોમુખી, ત્રીજું વક્રમુખી, પછી ચોથાની આપણે વાત કરીએ અનુપ્રસ્થમુખી. ઓકે, પાંચમાની હું વાત કરું ત્રિયકમુખી. છઠ્ઠાની વાત કરીએ કુંતલાકાર. કુંતલાકાર મુખી તમે કહી શકો. હવે આ 6 પ્રકાર છે કોના, અંડકના. ઉધ્વમુખી, અધોમુખી, વક્રમુખી, અનુપ્રસ્થમુખી, ત્રિયકમુખી, કુંતલાકાર મુખી. અંડકોના 6 પ્રકાર યાદ રાખવાના છે. એના નામ, કેવી એની પોઝિશન છે એ યાદ રાખવાની છે. આપણે 1 બાય 1 હમણાં જોતા જઈએ. આ 6 ટાઈપ છે એના અલગ અલગ. હવે 6 ટાઈપની અંદર આપણે પહેલા જોઈ લઈએ ઉધ્વમુખી. ઉધ્વમુખીની અંદર જો હું વાત કરું તો તમને ફિગરની અંદર બતાવીશ. જો ઉધ્વમુખી મેં લખ્યું છે એટલે કે ઓર્થોટ્રોફસ. અહીંયા શું થાય છે, બધું એક સમતલ દેખાય છે તમને, રાઈટ? બધું કેવું દેખાય છે, એક સમતલ દેખાય છે. તો હવે અહીંયા જે હું ઉધ્વમુખી છે એમાં એમ લખી શકું, બીજાંડ તલ એટલે કે ચલાઝા રિજિયન, રાઈટ? બીજાંડ તલ, બીજ કેન્દ્ર, બીજાંડ તલ, બીજ કેન્દ્ર, અંડ છિદ્ર, બધું જ સીધી સમતલમાં જોવા મળે છે. લખી શકું, બીજાંડ તલ, બીજ કેન્દ્ર, અંડ છિદ્ર બધું સીધી સમતલમાં જોવા મળે છે. આપણે ફિગરની અંદર ઓલરેડી છે જોઈએ જ ગયા છીએ. એટલે કે આ અંડક છે સીધી સ્થિતિમાં છે. જોજો, આ અંડક કેવું છે, સીધી સ્થિતિમાં આવેલું છે. ક્લિયર. હવે આપણે વાત કરીએ બીજું,
અધોમુખી. એનોટ્રોફસ. શું કહીએ છીએ આપણે એને? એન્ટોટ્રોફસ. અહીંયા શું થાય છે? પહેલા તો ફિગર જોઈ લઈએ અધોમુખીની. આ છે અધોમુખી. હવે જુઓ, જે અંડક છે એની આજુબાજુ જે પ્રદેહ છે એની વૃદ્ધિ થાય છે. આજુબાજુના પ્રદેહની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિના કારણે જે અંડક છે 180 ખૂણે વળે છે. કેટલાય? 180 ના ખૂણે વળે છે, જેને આપણે શું કહીએ છીએ? અધોમુખી. ક્લિયર? જે વૃદ્ધિ થાય છે એના કારણે, એટલે કે પાર્શ્વીય વૃદ્ધિ તમે કહી શકો, પ્રદેહની પાર્શ્વીય વૃદ્ધિના કારણે અંડક 180 ડિગ્રી નો વળાંક લે છે. અને આવા અંડકને શું કહીએ છીએ? અધોમુખી. શું કહીએ છીએ? અધોમુખી. હવે આવું ક્યાં જોવા મળે છે? આના વિશે આપણે વાત કરીએ. માલવેસી, દાખલા તરીકે માલવેસી ફેમિલી, અને બીજી છે સોલેનેસી. માલવેસી અને સોલેનેસી ફેમિલીની અંદર તમને આવા પ્રકારનું અંડક જોવા મળે છે. આવા અંડકને શું કહેવાય? અધોમુખી તો છે જ, પણ આ અંડકને હું બીજું કહું ને તો આને કહેવાય ઉલટું અંડક. શું કહેવાય? ઉલટું અંડક. જોડે જોડે નોટ્સ બનાવવાનું ચાલુ રાખજો. વાત કરીએ હવે ત્રીજાની અંદર જો હું વાત કરું તો ત્રીજાની અંદર હું તમને એમ કહીશ કે છે વક્રમુખી. શું વાત કરીશ અહીંયા હું? વક્રમુખી. તો હવે આપણે પહેલા એની ફિગર જોઈ લઈએ. જો અંડક જે છે એમાં કેટલો બધો ફેરફાર જોવા મળે છે, એટલે કે આખું વળેલું હોય છે. ઓકે, અંડક છે આપણને કેવી રીતે જોવા મળે છે? વળેલું તમને આખા સ્ટ્રક્ચરની અંદર જોવા મળશે. હવે અહીંયા અંડક છે આવી રીતે અહીંયા વળેલું છે, એટલે કે જે અંડ છિદ્ર છે, અને અહીંયા લઈએ ચલાજા રિજિયન, એટલે આપણે બીજાંડ તલની વાત કરી હતી, રાઈટ? જે અંડ છિદ્ર છે અને ચલાજા રિજિયન છે એ એકબીજાથી કેવો થશે? દૂર થઈ જશે. કેમ કે અંડક કેવું છે? વળેલું તમને ત્યાં જોવા મળે છે, એટલા માટે. તો હવે વક્રમુખી હું કોને કહીશ? અંડક. અંડકમાં વળાંક જોવા મળશે. અંડકમાં શું જોવા મળશે? વળાંક જોવા મળશે. પરિણામે એ વળાંક એટલો મોટો છે, એના પરિણામથી શું થાય છે કે જે અંડછિદ્ર અને એની સામે જે બીજાંડ તલ છે, જેને આપણે કયો રિજિયન કહીએ છીએ? ચલાજા રિજિયન કહીએ છીએ. આ બે એકબીજાથી દૂર રહેશે, એટલે સમતલમાં નહીં રહે, સમતલમાં રહેશે નહીં.
સમજો આ નિશાની સમતલમાં રહેશે નહીં. તો હવે સમતલમાં નહીં રહે એનો મતલબ શું કે આવું ક્યાં ક્યાં જોવા મળશે? પેલા ફિગરની અંદર જોઈ લો સમતલનો કહેવાનો મિનિંગ શું થાય છે. જો અહીંયા જે ફિગર છે આ ફિગરમાં કેવું બધું સમતલમાં છે, પણ અહીંયા જો કેવો વળાંક છે. સમજ પડે છે જે કહેવા માંગુ છું એ જ ફિગરની અંદર તમને કહેવા માંગુ છું. સમતલમાં રહે છે, વળાંક લઈ લે છે, આની અંદર સમતલમાં રહેતું નથી. તો આવું ક્યાં જોવા મળે છે? ક્રુસિફેરી ફેમિલી કુળમાં, ક્રુસિફેરી કુળમાં. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત કરીએ 4th નંબર, અનુપ્રસ્થમુખી. હવે અહીંયા જે અંડક છે, અંડકમાં એટલે કે અંડાશયની અંદર જે અંડક આવેલું છે એની વાત કરું છું. અંડાશય લખવાનું છે અહીંયા. અંડાશયમાં જે અંડક છે 90ના ખૂણા ઉપર હોય છે, 90ના ખૂણા તરફ હોય છે. એટલે કે આ રીતે તમને એનું સ્ટ્રક્ચર જોવા મળશે. ઓકે, આને શું કહીએ છીએ આપણે? અનુપ્રસ્થમુખી. જો સ્ટ્રક્ચરમાં ક્યાં છે અનુપ્રસ્થમુખી? આવી રીતે. ઓકે, ક્લિયર? 90ના ખૂણા ઉપર જોવા મળશે. હવે વાત કરીએ આપણે 4th નંબર, જે કયું છે સોરી અનુપ્રસ્થમુખીના હું એક્ઝામ્પલ આપતા ભૂલી ગઈ. અનુપ્રસ્થમુખીની અંદર આવશે રેનિન્ક્યુલસ, લખી નાખજો. રેનિન્ક્યુલસ, પ્રિમ્યુલા અને પ્રિમ્યુલા આ એના એક્ઝામ્પલ છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ 4th નંબર, જે કયું છે? ત્રિયકમુખી. શું કહીએ છીએ આપણે એને? ત્રિયકમુખી. કોને કહેવાય ત્રિયકમુખી? તો એના વિશે આપણે ભણીએ. અહીંયા પ્રદેહનો ખૂબ જ વળાંક જોવા મળે છે. પ્રદેહનો ખૂબ જ વળાંક જોવા મળશે. પ્રદેહનો એટલો વળાંક હોય છે કે જેના લીધે ભ્રૂણપુટ આખો જે છે એ કેવો થઈ જાય છે? ઘોડાની નાલ જેવો. ઘોડાની નાલ જેવા આકારનો બની જશે. પરિણામે ભ્રૂણપુટ ઘોડાની નાલ જેવો બને છે. એના પરિણામથી જે બીજાંડતલ છે એ બીજાંડતલ અને જે આપણને બીજ છિદ્ર જોવા મળે છે એ નજીક આવશે. સોરી, બીજાંડ છિદ્ર અને બીજ કેન્દ્ર આ બે કેવા આવશે? એકબીજાની નજીક આવશે. ક્લિયર અહીંયા સુધી? એક્ઝામ્પલમાં લખું આવું ક્યાં જોવા મળે છે? તો આવું મિરાબિલિસ, લેમના અને પોપીની અંદર, પોપી પ્લાન્ટ એની અંદર તમને જોવા મળશે. ફિગર જોઈ લઈએ. શું વાત કરીએ આપણે? ઘોડાની નાલ આકાર. ઓકે, ભ્રૂણપુટ કેવો થઈ જાય છે? ઘોડાની નાલ આકારનો થઈ જાય છે. પછી શું કીધું આપણે?
કે જે બીજ છિદ્ર અને બીજાંડ કેન્દ્ર છે એકબીજાની નજીક આવશે, આમ વળતા જ જશે, પ્રદેહ વધતો જશે. કેમ કે આકાર જ અહીંયા ભ્રૂણપૂટનો આકાર જ મોટો થઈ ગયો છે તો એની આજુબાજુનો વિસ્તાર છે, અહીંયા જો અહીંયા ભ્રૂણપૂટ છે, અહીંયા આજુબાજુનો વિસ્તાર વધારે છે, પણ પરિણામે અહીંયા આજુબાજુનો વિસ્તાર એટલે કે પ્રદેહ વિસ્તાર કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો એમ કહી શકું. તો અહીંયા હું બીજું શું લખી શકું કે પ્રદેહ જે વિસ્તાર છે, બીજો મારે એક પોઈન્ટ એડ કરવો હોય તો હું એ કરીશ કે પ્રદેહ વિસ્તાર ઓછો થઈ જાય. કેમ કે કેવો આકાર છે, ઘોડાની નાલ જેવો આકાર આપી દીધો છે, એટલે આજુબાજુનું જેટલું સેન્ટર છે ઓછું જ થઈ જવાનું છે, બટ ઓબ્વિયસ છે. આપણે આના વિશે વાત કરશું. હવે આપણે વાત કરીએ કુંતલાકાર એટલે કે 4th નંબર. આની અંદર એટલું યાદ રાખવાનું કે જે અંડક છે 360 ડિગ્રી વળેલો, ઓકે, વળાંક લીધેલો છે, એટલે કે આખું રાઉન્ડ આમ ખેંચી લેશે, 360 ડિગ્રીનો એને વળાંક છે એ લીધેલો તમને જોવા મળે છે. તેથી અંડકે આટલો મોટો રાઉન્ડ લીધો છે એટલે કે અંડકમાં તમને ગૂંચળામય સ્ટ્રક્ચર એનું જોવા મળશે, ગૂંચળામય રચના જોવા મળે છે. ક્લિયર? પ્રદેહ વિસ્તાર એ હમણાં ફિગરની અંદર આપણે જોઈ લઈએ કે પ્રદેહ વિસ્તારની હું શું વાત કરું છું. તો અહીંયા બીજાંડ છિદ્ર બીજાંડ તલ એકબીજાથી કેવા થઈ જાય છે, દૂર થાય છે. બીજાંડ છિદ્ર અને બીજાંડ તલ છે એકબીજાથી દૂર થઈ જાય છે અને અંડક છે 360 ડિગ્રી જેટલું વળેલું છે. અને આવું ક્યાં જોવા મળે છે, આના ઉદાહરણ જો હું લઉં તો ક્રેકેટસી ફેમિલી અને ફાફડા થોર. ક્રેકેટસી ફેમિલી કાંટાવાળા જે ઝાડ હોય છે એની અંદર તમને જોવા મળશે. હવે એકવાર ફિગર જોઈ લઈએ એની. જો 160 ડિગ્રી આ બધાનું ફિગર જો તમે, એક અહીંયા છે, બધા એક સાઈડ છે, પણ આણે તો આખું આવી રીતે આમ રાઉન્ડ લીધેલું છે પ્રોપર, બરોબર. હવે આ શું છે, અંડનાલ છે આપણું, આ શું છે અહીંયા ચલાજા રિજિયન, રાઈટ. આ અંડનાલ છે, આ ચલાજા રિજિયન છે, અને આ શું છે, અંડછિદ્ર. પરિણામે શું થાય છે, જે અંડનાલ છે અંડછિદ્ર છે એકબીજાથી દૂર થઈ જશે. જો ડિસ્ટન્સ અહીંયા હવે નોર્મલની વાત કરું તો આટલો જ ડિસ્ટન્સ હોય છે, બરોબર. પણ અહીંયા શું થાય છે, આખું એણે આવી રીતે ટર્ન લીધેલું છે. સમજ પડે છે હું જે કહેવા માંગુ છું? અહીંયા જુઓ, અહીંયા નજીક આપણે ત્રિયકમુખીની વાત કરીએ, અહીંયા નજીક આવે છે એટલે આ પોર્શન ને આ પોર્શન એકબીજાની નજીક આવશે, પણ અહીંયા કેવા થાય છે, દૂર ખસે છે. સમજ પડે છે? એટલે કે આખું એને આવી રીતે આમ ટર્ન લીધેલું છે, એટલા માટે જેને આપણે શું કહીએ છીએ, કુંતલાકાર કહીએ છીએ. ઉધ્વમુખીને ઇંગ્લિશની અંદર ઓર્થોટ્રોફસ, અધોમુખીને એન્ટોટ્રોફસ, પછી છે અનુપ્રસ્થમુખીને આપણે હેમિન્થોટ્રોફસ, વક્રમુખીને કેપાઇલોટ્રોફસ, પછી ત્રિયકમુખી છે એમ્ફિટ્રોફસ, કુંતલાકાર છે સરકાઈનો ટ્રોફસ છે એમ આપણે કહીએ છીએ. આટલું માઇન્ડની અંદર તમારે ફિટ રાખવાનું છે. દરેક ફિગર વાઇઝ આપણને હવે સ્ટ્રક્ચર જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે શું કહેવામાં. ઉધ્વમુખીમાં સમતલ હશે, અધોમુખીમાં ઉલટું અંડક છે, કેમ કે પ્રદેહનું વૃદ્ધિ થાય છે એટલા માટે. અનુપ્રસ્થમુખીની અંદર કાટખૂણે જોવા મળે છે, એટલે સિમ્પલ એક ડિસ્ટન્સ જ યાદ રાખવાનું છે. અહીંયા તમારે જોઈ લો, આ કેવું સમતલ. આની હું વાત કરું તો આ કેવું થઈ ગયું, સમતલ. કેવી રીતે યાદ રાખવાનું એ સમજાવું છું. ઓકે,
આ સમતલ છે. હવે વાત કરીએ આપણે અધોમુખીની. અધોમુખીમાં શું કીધું તમને? અડધું એટલે કે ઉલટું. ઓકે, કેમ ઉલટું થાય છે? પ્રદેહની વૃદ્ધિ વધી જાય છે. એક ફિગર જોઈને જો માઇન્ડની અંદર આવી જવું જોઈએ. હવે તમારે ડિટેલ યાદ રાખવાની જરૂર નથી, તમને કન્સેપ્ટ ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગીએ છીએ. અનુપ્રસ્થ આટલું જ યાદ રાખવાનું છે, કેમ કે આ કેવું બતાવે છે? 90 એંગલ. અનુપ્રસ્થમુખી હોય એટલે કે 90 એંગલના હશે. પછી અહીંયા વાત કરીએ વક્રમુખી. વક્રમુખીમાં કંઈ કહેવા જેવું જ નથી, આખું આમ ઉલટું થઈ જાય છે, એટલે કે વળાંક લે છે. શું લે છે? વળાંક લે છે. ઓકે, અહીંયા પ્રદેહનો ભાગ વધારે તમને જોવા મળશે, એટલે કે બીજાંડ તલ વધારે હશે. ફિગર જોઈને જ આઈડિયા આવી જાય વધારે. હવે વાત કરીએ ત્રિયકમુખીની. ત્રિયકમુખીની અંદર શું થાય છે કે જે ત્રિયકમુખી છે, ત્રિયકમુખીની અંદર ઘોડાની નાલ જેવો આકાર લે છે. હવે મેં તમને આગળ જ કહી દીધું કે ઘોડાની નાલ જેવો આકાર લે છે, એનો મતલબ શું થાય? કે પ્રદેહ છે એ ઓછો થઈ ગયો. સમજ પડે છે જે કહેવા માંગુ છું? ઘોડાની નાલ જેવો આકાર લે છે એટલા માટે પ્રદેહ છે ઓછો થઈ ગયો. નાલ એના સ્ટ્રક્ચરના લીધે અહીંયાના સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થશે, એટલે કે જે અંડનાલ છે અને બીજ કેન્દ્ર છે, બીજ છિદ્ર છે, એ એકબીજાની નજીક આવી જશે. અહીંયા ડાયરેક્ટ તમારે આટલું જ યાદ રાખવાનું છે કે શું લે છે? 360 ડિગ્રીનો એંગલ લે છે. કાંઈ છે ફિગરમાં? કાંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. ડાયરેક્ટ ફિગર જોઈને જ હવે તો આપણે એક્સપર્ટ થઈ ગયા. ફિગર જોઈને જ આપણને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. ઉધ્વમુખી સમતલમાં, અધોમુખી આપણે ઉલટું છે, અનુપ્રસ્થમુખી નેવના અંશે છે, એવી જ રીતે સરસાઇનોટ્રોફસ એટલે કુંતલાકાર 360 એંગલ ઉપર છે. ત્રિયકમુખી, ત્રિયક આવે ને એટલે એક એંગલ એક યાદ રાખજો. 1 2 અને અહીંયા 3 એટલે ઘોડાની નાલ. ઘોડો યાદ રાખવાનો છે ત્રિયકમુખી હોય ત્યારે. વક્રમુખી એટલે વળાંક લીધેલું છે. આ બધા નામ આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ, બરોબર. પણ આપણને પર્ટિક્યુલર ખબર ના હોય, એના વિશે ડીપમાં ખ્યાલ ના હોય. બાકી આવા નામ આપણે સાંભળ્યા જ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે મહાબીજાણુ જનન. કેમ આપણે લઘુ બીજાણુ જનન જોયું? લઘુ બીજાણુ જનનમાંથી પરાગરજ મુક્ત થતી હતી. પરાગરજમાંથી પછી પરાગાશયમાં સ્ફોટન થાય અને પરાગરજ બહાર આવે. એ પરાગરજ છે પરાગાસનમાં જાય તો પરાગાસનમાં શું થશે? કેવી રીતે ત્યાં થશે? માદાજન્યુ કેવી રીતે નિર્માણ પામશે? એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. પણ એની પહેલાં તમને આ અંડક વિશે ખ્યાલ હોવો જોઈએ. પછી જ આ બધી વસ્તુને આપણે એકબીજા જોડે કોરિલેટેડ કરવાની છે. કોરિલેટેડ મતલબ કે આપણે એની વચ્ચે જોવાનું છે કે શું સંબંધ છે. આપણે 1 by 1 અલગ અલગ પોર્શન ભણ્યા છીએ. સમજ પડે છે તમને? અત્યારે અચાનક તમે ભણો એટલે તમને એવું લાગે કે ભાઈ આ પોર્શનમાં શું લેવાનું છે, શું કરવાનું છે, પણ ખરેખર કાંઈ છે જ નહીં, બધું ઇઝી જ છે. પણ તમારે એને કોરિલેટેડ કરતા શીખવાનું છે. કોરિલેટેડનો મતલબ શું થાય? એકબીજા જોડે એને જોડવાનું. આગળ આપણે પુકેસરની વાત કરી, નરજન્યુની વાત કરી, લઘુ બીજાણુ જનનની વાત કરી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મહાબીજાણુ જનનની વાત કરશું. થેન્ક યુ.